છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ગામના વતની તરીકે હું બારિયા વિનોદ નગીનભાઈ, અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે કેરળ વિધાનસભાના ઇલેક્શન દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળની જનતાને શિક્ષિત જણાવતા સાથે ગુજરાતની જનતા અશિક્ષિત છે, અભણ છે, આવા જે શબ્દો અને આવું જે સંબોધન કર્યું છે, ખરેખર આ સંબોધનને અમે ગુજરાતના વતની તરીકે, ગુજરાતના નાગરિક તરીકે ખૂબ જ વખોડી નાખીએ છીએ અને ગુજરાતની જનતાનું અપમાન થયું છે, છતાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂપ કેમ બેઠા છે? અત્યાર સુધી આ નિવેદનનો વિરોધ કેમ નથી કર્યો? આજે ગુજરાતના રહીશ તરીકે અમે એક જ વાત કહીએ છીએ કે કોંગ્રેસના અધ્યક્ષ શ્રી આ બાબતની માફી માંગે, નહીં તો અમે રોડ રસ્તા ઉપર જઈને આંદોલન કરીશું અને આવનારા સમયમાં અમે ગુજરાતની જનતાને જે અશિક્ષિત કીધી છે એનો અમે વળતો પ્રહાર કરીશું અને એમને અમે જવાબ આપીશું।